નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 8 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો પ્રધાનમંત્રીએ બિહારમાં આયોજિત કેટલામી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ 7મી આવૃત્તિ છે, આપણે બધી જાણીએ જ છીએ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે 4 મે 2025ના રોજ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું અને આ સમારોહ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું અને આ કાર્યક્રમનો પ્રારંભ સત્તાવાર રીતે જાહેર કર્યો છે મોદીજીએ। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન પહેલીવાર બિહારમાં થયું છે અને બિહારમાં પાટલીપુત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઇન્ડિયા પટના ખાતે આ યોજાઈ રહી છે। એ 4 મેથી 14 મે દરમિયાન યોજાવાની છે। જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આપણે પાછી ચર્ચા કરીશું। ત્યારબાદ બિહારના જે 5 જિલ્લા છે એમાં યોજાવાની છે। પટના, નાલંદા, ગયા, ભાગલપુર અને બેસુરગુઆ આ બધીમાં યોજાશે, જેમાં 8500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે, 1500 ટેકનિકલ સ્ટાફ ભાગ લેશે અને 2800 જેટલી એટલે કે 28 ટોટલ રમતોનો સમાવેશ થયો છે। જોકે નવી દિલ્હીમાં 3 રમતો યોજાવાની છે, બિહારમાં એટલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ એ ટાઈપનું નથી, એટલે એ કારણે જે કઈ રમત તો કે જિમ્નેસ્ટિક, શૂટિંગ અને સાયકલિંગ ઇવેન્ટ એ બિહાર ખાતે નવી દિલ્હી ખાતે યોજાવાની છે, નકર બીજી બધી તો બિહાર ખાતે જ યોજાવાની છે। આનો માસ્કોટ શું છે કે ગજ સિંહમાં છે, એટલે હાથી અને સિંહનું કોમ્બિનેશન છે। આનો લોગો તો કે સ્પોર્ટ ક્લસ બિહાર સાથે। તો ખાસ કરીને યાદ રાખવી આ ગેમ વિશે એટલી માહિતી। હવે આ 7મી આવૃત્તિ છે, તો પ્રથમ આવૃત્તિ 2018માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, એમાં ટોચ ઉપર હરિયાણા રહ્યું હતું, મહારાષ્ટ્ર રનરઅપ રહ્યું હતું। છઠ્ઠી આવૃત્તિમાં તમિલનાડુમાં યોજાઈ હતી 2-3 સ્થળોએ, મહારાષ્ટ્ર જીત્યું હતું, તમિલનાડુ રનરઅપ હતું। તો ખાસ કરીને આની આગળ પાછળની આવૃત્તિ પણ યાદ રાખવી આવી રીતના। ત્યારબાદ ભારતનો પ્રથમ એઆઈ આધારિત ડેટા પાર્ક કયા રાજ્યમાં સ્થાપવાનો છે? તો છત્તીસગઢના રાયપુરમાં આનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાહીએ નવા રાયપુર રાજ્યના પ્રથમ એઆઈ આધારિત ડેટા સેન્ટર પાર્કનો શુભારંભ કર્યો છે, જેમાં એઆઈ સેવાઓ માટે 2.7 હેક્ટરના અનોખો સેજ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, જે 2 વર્ષ માટે 1000 કરોડના પ્રસ્તાવિતનું રોકાણ કરશે। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય તો રાજ્યને જરૂર એટલે કે ડિજિટલ હબમાં પરિવર્તન કરવાનું છે, જેમાં ખેડૂતો, યુવાનો, આદિવાસી સમુદાય સશક્ત બનાવવું છે, જેમાં ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગ ઉપરાંત આ પાર્ક એઆઈ, હેલ્થટેક, ફિટનેસ, ડેટા એનાલિસિસ જેવા ક્ષેત્રમાં અદ્યતન સેવા આપશે। તો ખાસ છત્તીસગઢના રાયપુરમાં બની રહ્યો છે આ પાર્ક। છત્તીસગઢની વાત કરીએ તો કેપિટલ રાયપુર છે, સીએમ તો કે વિષ્ણુદેવ સાઈ છે અને રાજ્યપાલ રમન ડેકા છે। યાદ રાખવી એટલી માહિતી છત્તીસગઢ વિશે। ત્યારબાદ કયો દેશ 14મો જે સુંદીરમન કપ છે ને એનું ટાઇટલ જીત્યું છે? તો સાયનાએ આ ટાઇટલ પોતાને નામે કર્યું છે। તો સાયના જે જિમ્બાબ્વેમાં જ આયોજિત થયું હતું આ કપ, અને આનું આયોજન ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવી અને સીને સુંદીરમન કપ જીત્યો છે। 2025ની આવૃત્તિ હતી, જે બેડમિન્ટન સાથે સંકળાયેલો છે આ કપ, અને સીની ટીમે ઓલરાઉન્ડર વર્ચસ્વ જે વર્લ્ડ મિક્સ ટીમ ચેમ્પિયનશિપ તરીકે પોતાનું 14મું ટાઇટલ એને જીત્યું છે। યાદ રાખવું। હવે સુંદીરમન કપની વાત કરીએ ને તો વિશ્વ મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે, જેનું આયોજન વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા થાય છે, અને પહેલી આવૃત્તિ 1989માં યોજાઈ હતી। આ 14મું છે। તો વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનની પણ વાત કરી લઈએ, જેની રચના 1934માં થઈ હતી। મુખ્ય મથક કુઆલાલંપુર મલેશિયામાં છે, અને આના પ્રેસિડેન્ટ હાલ નવા બન્યા છે ખુનિંગ પટનામાં, જે થાઈલેન્ડના છે। યાદ રાખવી એટલી માહિતી। હવે બેડમિન્ટન ચર્ચામાં રહ્યું તો એના કપો અને જે ઓલાપો જોઈ લઈએ ટ્રોફીઓ પણ, તો થોમસ કપ, ઉબેર કપ, સુંદીરમન કપ, નારંગ કપ, રહેમાનતુલ્લા કપ અને ચઢ્ઢા કપ વગેરે બેડમિન્ટન સાથે સંકળાયેલા કપો અને ટ્રોફીઓ છે। યાદ રાખવી। ચાઇનાએ જીત્યું। ચાઇનાની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, ચલણ તો કે રેમિન્બી છે, અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે। યાદ રાખવી એટલી માહિતી ચાઇના વિશે।
ત્યારબાદ ભારતે સિંધુ પછી કઈ નદીમાંથી જતા પાણીના પ્રવાહને બંધ કર્યો છે? તો સિનાબ નદી પર એક બંધ આવેલો છે ને, એના પાણીને બંધ કરી દીધું છે ભારતે. તો ભારત સિનાબ નદી પર જે બગલીહાલી બંધ આવેલો છે ને, એ ડેમમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને કાપી નાખ્યો અને સિંધુ નદીમાંથી જે પાડોશી દેશોને એક પણ ટીપું ન જવા દેવાની પોતાનો નિર્ણય અનુસર્યો છે ભારતે. અને સિંધુ પછી આ પહેલી વાર થયું છે બીજી નદીમાં. તો જેલમની વાત હાલે છે, પર કિશનગંગા પ્રોજેક્ટમાંથી વહેતા પાણીને ઘટાડવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે ઘટાડશે ત્યારે જોશું. હવે પહેલાં સિનાબ નદીની વાત કરી લઈએ, પછી આપણે સિંધુ કરાર પાછો જોઈ લઈએ, કારણ કે આ વખતે બહુ આઈએમપી રહેવાનું છે. સિનાબની વાત કરીએ તો સિંધુની સૌથી લાંબી ઉપનદી એટલે કે સહાયક છે. વેદોમાં તેને આસ્કનીના નામે ઓળખવામાં આવી છે. ચંદ્રભાગા તરીકે ઉદ્ભવ થાય છે. બાદમાં તેનું નામ બદલી અને સિનાબ થઈ ગયું હતું અને સેનાબ કરવામાં આવ્યું હતું. આ નદી ઉપર ઘણી બધી પરિયોજના છે, ટૂંકમાં બંધો છે, જેમાં બગલીહાલી, દુલસ્તી, રેટલ, સાલલ, પાકલુમ વગેરે જેવા પ્રોજેક્ટો જોવા મળે છે. અને આ શા માટે કર્યું? તો પહેલગામમાં જે આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ તો અટકાવી દીધી. એ બધી અંતર્ગત જ આ બધી નદીઓ આવે તો હવે ભારત મજા આવે એમ કરે. અને 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નદીઓની જે કરાર થયા હતા ને, એને સિંધુ જળ સમજૂતી તરીકે આપણે જોઈએ જ છે. તો હવે આખી માહિતી લઈ લઈએ, મારી સરળ ભાષામાં તમને સમજાવું. શું સિંધુ કરાર 1960માં થયા હતા? ક્યારે? તો કે 19 સપ્ટેમ્બર 1960માં કરાચી ખાતે થયા હતા. ભારત તરફથી જવાહરલાલ નહેરુએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને પાકિસ્તાનના તો આયુબ ખાન હતા. મધ્યસ્થતા વર્લ્ડ બેંકે કરી હતી. એમાં શરાબી યાદ રાખવાનું, ટૂંકમાં સતલજ, રાવી અને બિયાસ, એમાંથી ભારત 80% પાણી લેશે, 20% પાકિસ્તાનને મૂકશે. જ્યારે સિંધુ, જેલમ અને સિનાબ વગેરેમાંથી 80% પાકિસ્તાન પાણી લે, 20% ભારત લે. હવે ભારત 20%નો ઉપયોગ ન કરતી આ નદીઓમાંથી, કારણ કે વિશ્વમાં જે હિમાલય નડે અને હિમાલયથી પાણી ઠેકાડવું એ ખૂબ મુશ્કેલ હતું. એટલા માટે વધારે પડતું જવા દેતા હતા. તો એ કેનાલને બેનાલને જે ઇન્દિરા ગાંધી કેનાલને એવું બધી કર્યું તો ખરી. હવે તો કે હવે એક ટીપું નથી જવા દેવાનું, અને કરાર તો રદ જ કરી નાખ્યો. તો હાવ પાણી બંધ કરી નાખે તો એ પાકિસ્તાન કંઈ કરી ન શકે. અને સવારમાં સ્ટ્રાઇક એ ચાલી જ છે અને 2-3 દિવસથી આવું બધું થાય. હવે જોઈએ કયો નિર્ણય લેવાય. ત્યારબાદ કોઝિકોડ શહેરને વય મૈત્રીપૂર્ણ શહેર તરીકે કોણે માન્યતા આપી છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ માન્યતા આપી છે. તો કોઝિકોડ કોર્પોરેશન એક એટલે કે સંદેશા વ્યવહાર અનુસાર કોઝિકોડ શહેરને વિશ્વ આરોગ્ય સંગઠનના જે ગ્લોબલ નેટવર્ક ઓફ એસ ફેડરલ સિઝન એન્ડ કોમ્યુનિકેશન્સમાં સભ્યપદના રૂપમાં સ્વીકારવામાં આવ્યું. વધુ એક વૈશ્વિક માન્યતા સન્માનિત થઈ આ શહેરને. અને આ સભ્યપદ સાથે જ કોઝિકોડ એવા શહેરોમાં નેટવર્ક જોડાશે જે નીતિઓ ઘડે, સેવાઓ પૂરી પાડે અને વૃદ્ધોને ટેકો આપે. આનો હેતુ તો કે માળખાગત સુવિધાના વિકસાવવાનો છે, જેમાં વૃદ્ધો અને સ્વાસ્થ્ય સક્રિય અને સર્જનાત્મકમાં રહેવામાં મદદ કરે. ટૂંકમાં વૃદ્ધોનો ખ્યાલ રાખે એવું શહેર, અને વૃદ્ધ મિત્ર એવી રીતના નામ આપવામાં આવ્યું. અને શહેરો વયમિત્રપૂર્ણ બનવાનો અર્થ છે કે વૃદ્ધોના જીવનથી ગુણવત્તાને પ્રભાવિત કરતા વિવિધ પરિબળોને સંબોધનમાં આપે. અને આ એક ભારતનું પહેલું શહેર એવું નથી, કારણ કે કોચીને આપેલા ટાઇટલ મળી ચૂક્યું છે વયમૈત્રીપૂર્ણનું. અને યુનેસ્કોએ કોઝિકોડને ભારતનું પ્રથમ સાહિત્યનું શહેર તો ક્યારનું ઘોષિત કરી દીધું હતું. તો કોઝિકોડ વિશે એટલી માહિતી યાદ રાખવી. હવે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ ને, તો 7 એપ્રિલ 1948ના રોજ તેમની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને હેડ તો કે ટેડ્રોસ અધનોવ છે. યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, એને પ્રથમ રાષ્ટ્રીય મેડિએશન કોન્ફરન્સ ક્યાં સંબોધિત કરી છે? તો નવી દિલ્હી ખાતે આને સંબોધિત આપ્યું છે. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ જે નવી દિલ્હીના મધ્યસ્થ સંગઠન એટલે કે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી અને પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થ પરિષદ 2025ને સંબોધિત કર્યું. આ પ્રસંગે બોલાતા રાષ્ટ્રપતિએ કહ્યું જે મધ્યસ્થ અધિનિયમ 2023 ઘડવામાં આવ્યો ને, એ સભ્યપદના વારસાને મજબૂત બનાવવામાં પ્રથમ પગલું આપશે. તો ખાસ કરીને આવી પ્રથમ વખત આ બેઠક યોજાઈ એટલા માટે આઈએમપી છે. અને આ કોન્ફરન્સ દરમિયાન ભારતીય આર્બિટ્રેશન એસોસિએશનની પણ સ્થાપના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય તો કે વિવાદોનું નિરાકરણ અને પ્રાથમિક સંગઠન અને સુલભ વિકલ્પ તરીકે મધ્યસ્થી સ્થાપવા માટેનું છે. તો ખાસ કરીને આ એસોસિએશન વિશે પણ યાદ રાખવી માહિતી.
ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં મિસ વર્લ્ડ 2025નું આયોજન કરવાનું છે? તો તેલંગાણામાં થશે. અને તેલંગાણાનું કયું શહેર? કોમેન્ટ કરી દો. તો 10થી 31 મે 2025 દરમિયાન તેલંગાણામાં મિસ વર્લ્ડ સ્પર્ધા, જેની 72મી આવૃત્તિ શરૂ થઈ રહી છે. જ્યાં વિશ્વભરના સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય પ્રશંસા પામેલા કાર્યક્રમોમાં ભાગ લેશે અને આ હૈદરાબાદ ખાતે યોજાઈ રહી છે. ભારત આનું બીજી વખત આયોજન કરી રહ્યું છે, તો એ પણ યાદ રાખવી. અને મિસ વર્લ્ડ 2024 જે 71મી આવૃત્તિ મુંબઈ ખાતે યોજાઈ હતી, જેના ક્રિસ્ટિના પિંકાજો બન્યા હતા વિજેતા, જે ચેક રિપબ્લિકના છે. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે ભારત તરફથી મિસ વર્લ્ડ 6 વ્યક્તિ બની ચૂક્યા છે. પહેલાં 1966માં રીટા ફારિયા, ઐશ્વર્યા રાય, ડાયના હેડલ, યુક્ત મુખે, પ્રિયંકા ચોપડા અને 2017માં મનુશ્રી સિલેલ, તો વગેરે નામો યાદ રાખવા. અને ભારતે 3 મિસ યુનિવર્સિટી પણ આપેલા છે, જેમ કે સુષ્મા સેન 1994માં, લતા રારા દત્ત 2000માં અને હરનાજ કૌર સિંધુ 2021માં. તો તાજેતરની નિયુક્તિ યાદ રાખવી, 5 જીકે સ્વરૂપે પૂછી શકે, તો આ પણ યાદ રાખવી. ત્યારબાદ યમનના નાણામંત્રી કોણ હતા જે યમનના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કે અહેમદ અવદ બિન જે બન્યા છે. કેનું સ્થાન લીધું? તો કે સલેમ બિન બ્રેકનનું સ્થાન લીધું છે આ ભાઈએ. તો યમનના પ્રેસિડેન્ટ લીડરશિપ કાઉન્સિલને 5 મે 2025ના રોજ દેશના લાંબા સમયની સેવા આપતા નાણામંત્રી સલેમ સાલેહ બિન બ્રેકર જે નવા વડાપ્રધાન બન્યા છે. અને આ નિર્ણય અહેમદ અવદ બિન મુબારકે રાજીનામું આપ્યું પછી લેવામાં આવ્યો છે. તો કરંટના પદ ઉપર સલેમ સાહેલ બિન બ્રેકન બન્યા છે. બીજું જૂનું નામ તો શું કે કોનું સ્થાન લીધું એ તો નહીં યાદ રાખો તો ચાલશે. યમનની વાત કરીએ, આ નામ જ એટલું અઘરું છે કે ઓલું હું યાદ નહીં જ રહે. યમનની વાત કરીએ તો કેપિટલ સના છે. સલન તો કે યેમેનની રિયાલ છે. તો ખાસ કરીને નવી નિયુક્તિનો છે, યાદ રાખવું. ત્યારબાદ NDFCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રકાશ મગદુમની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો પ્રકાશ મગદુમને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું છે. જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત પહેલાં પ્રકાશ મગદુમ ગુજરાતના અમદાવાદના જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે ને, એના સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન એડિશન ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા. હવે આને આ પદ માટે નિયુક્ત કર્યા છે. આ ભારતીય માહિતી સેવા 1999ની જે બેચના અધિકારી છે પ્રકાશ મગદુમ. તો ખાસ યાદ રાખવી નવી નિયુક્તિ વિશે. જ્યારે આ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમની પણ વાત કરી લઈએ, જે ભારત સરકારે 1975માં જે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમની સ્થાપના કરી હતી. આની ટેગલાઇન ભારતીય સિનેમા, મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં. આનો ઉદ્દેશ્ય તો કે ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ કરીને નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ ભારત ટેલિકોમ 2025ની 22મી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન પણ નવી દિલ્હી ખાતે થયું છે. અને આપણા કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્રના જે સંદેશા વ્યવહાર અને વિકાસ મંત્રી છે ને, જ્યોતિરાદિત્ય સિંધિયા, એને 6 મે 2025ના રોજ નવી દિલ્હીમાં જે ભારતીય ટેલિકોમના 22મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. આનો ઉદ્દેશ્ય તો કે ભારતને વિશ્વસ્તરીય ટેલિકોમ સોલ્યુશન પ્રદાન કરવા તરીકે રજૂ કરવાનું છે. અને ભારત ટેલિકોમ એક્સપોની 22મી આવૃત્તિ પર યોજાવાની છે, જે 6 થી 7 મે 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. તો ખાસ કરીને જેનું ઉદ્ઘાટન આપણા સિંધિયા સાહેબે કર્યું છે. યાદ રાખવી આ માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી, કારણ કે બહુ મહેનત લાગે છે. તો તમારી સબસ્ક્રાઈબ કરવાથી કે લાઇક કરવાથી કંઈ વયું નહીં જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.